શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ 1 અધ્યાય 1 વિષય પરમ ધર્મ શું છે? જય શ્રી કૃષ્ણ મિત્રો, કલિયુગમાં સૌથી મોટો પ્રશ્ન છે, માણસ દુઃખી કેમ છે? ધર્મ હોવા છતાં શાંતિ કેમ નથી? આ બધા પ્રશ્નોનો જવાબ શ્રીમદ્ ભાગવતના પ્રથમ અધ્યાયમાં જ મળી જાય છે. આ અધ્યાય માત્ર શરૂઆત નથી, આ આખા ભાગવતનું હૃદય છે. ભાગવતની શરૂઆત થાય છે નારાયણ, સરસ્વતી દેવી અને મહર્ષિ વ્યાસને નમન કરીને. આનો અર્થ એ છે કે જ્ઞાન માટે સરસ્વતી, ભક્તિ માટે નારાયણ અને ગ્રંથ માટે વ્યાસજી. સાચો ધર્મ અહંકારથી નહીં, નમ્રતાથી શરૂ થાય છે. નૈમિષારણ્યમાં મહાન ઋષિઓ ભેગા થાય છે અને સૂતજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે. કલિયુગમાં લોકો અલ્પ આયુષ્યવાળા છે, બુદ્ધિ કમજોર છે અને દુઃખોથી પીડાય છે, તો એમના માટે સર્વોત્તમ કલ્યાણનો માર્ગ કયો છે? મિત્રો, આ પ્રશ્ન માત્ર ઋષિઓનું નથી, આ આપણો પણ પ્રશ્ન છે. સૂતજી મહારાજ જવાબ આપે છે, ઘણા શાસ્ત્રો છે, ઘણા માર્ગો છે, પણ જો કોઈ માર્ગ આત્માને શાંતિ ના આપે તો એ અધૂરો છે. અને પછી સૂતજી કહે છે, આ અધ્યાયનું સૌથી મહત્વપૂર્ણ વાક્ય, સ વૈ પુંસામ પરો ધર્મઃ યતો ભક્તિરધોક્ષજે. જે ધર્મથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે નિષ્કામ, અવિચ્છિન્ન ભક્તિ થાય, એ જ પરમ ધર્મ છે. ધર્મ એટલે માત્ર ક્રિયા નહીં, પૂજા એટલે માત્ર વિધિ નહીં. જો હૃદય બદલાતું નથી તો ધર્મ અધૂરો છે. સૂતજી કહે છે, શ્રીમદ્ ભાગવત વેદરૂપ કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. શુકદેવજીના મુખથી નીકળેલું અમૃત છે. ભાગવત સાંભળવાથી કામ, ક્રોધ, લોભ શાંત થાય, હૃદય શુદ્ધ થાય અને ભગવાન પોતે હૃદયમાં વસે છે. કલિયુગમાં લાંબી તપશ્ચર્યા શક્ય નથી, કઠિન યોગ શક્ય નથી, એટલે ભગવાને આપ્યો છે શ્રવણ અને કીર્તનનો માર્ગ. ભાગવત કહે છે, નિયમિત ભાગવત શ્રવણથી આત્મા તરત પ્રસન્ન થાય છે. મિત્રો, સ્કંદ 1 અધ્યાય 1 આપણને શીખવે છે, ધર્મનો અર્થ દેખાડો નથી. સાચો ધર્મ એટલે શુદ્ધ ભક્તિ, અને સાચી ભક્તિ એટલે હૃદય પરિવર્તન. ભગવાનને બદલવાની જરૂર નથી, આપણે બદલવાની જરૂર છે. જો તમને આવી ભાગવત કથાઓ ગમતી હોય, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો